રાજકોટમાં અગ્નિકાંડ ખેલાઈ ગયો ત્યારબાદ હવે સુરત પ્રશાસન પણ દોડતું થયું છે। ગેરકાયદે ધમધમતા 5 ગેમ ઝોન માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો। ચેકિંગમાં વિવિધ ક્ષતિ જણાતા ગુનો દાખલ થયો। રાંદેરની ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્કના માલિક વિરુદ્ધ એફઆઈઆર, પાલની ધ ફેન્ટાસિયા 2 ના માલિક વિરુદ્ધ એફઆઈઆર, ઉમરાના શોર્ટ્સ ગેમ ઝોનના માલિક વિરુદ્ધ એફઆઈઆર, વેસુના રીબાઉન્સ ગેમ ઝોનના માલિક વિરુદ્ધ એફઆઈઆર, તો વેસુના વિઝિલિક બ્લેમ બનીના માલિક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। 5 ગેમ ઝોનના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પણ સવાલ એ છે કે જ્યારે કોઈ ઘટના બને છે, થોડા દિવસ આ રીતનો તપાસનો દોર શરૂ થાય છે ને ત્યારબાદ ફરીથી સમય વીત્યા બાદ જૈસે થેની સ્થિતિ શરૂ થાય છે, જે રીતે તક્ષશિલામાં થયું હતું। સુરતમાં જ્યારે તક્ષશિલા કાંડ રચાઈ ગયો 5 વર્ષ પહેલા, ત્યારે તાત્કાલિક બધી જ જગ્યાએ ટ્યુશન ક્લાસીસમાં તપાસ હાથ ધરવામાં આવી, ફારના સાધનોની તપાસ કરવામાં આવી, ઠેર ઠેર ટ્યુશન ક્લાસીસ બંધ કરાવવામાં આવ્યા। ગેરકાયદે હતા એ તમામ જગ્યાએ ફાયર સેફ્ટીની સુવિધા હોવી જોઈએ એવું ચેકિંગ કરવામાં આવ્યું। પણ પછી શું? અત્યારે ફરીથી એ જ ધંધો ચાલી રહ્યો છે। ઘણી જગ્યાએ એ જ રીતના ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યા હતા। અત્યારે જ્યારે રાજકોટમાં અગ્નિકાંડ સામે આવ્યો ત્યારબાદ અત્યારે બધી જ જગ્યાએ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી રહી છે, પણ આ કાયમી નથી કરાતું, એ સૌથી મોટી દુઃખની વાત છે।